હેલો દોસ્તો, આજે અમે આવ્યા છીએ અમદાવાદ. તમે કોમેન્ટમાં તમારા ગામનું નામ લખો. અમે બંને કાલે તમારા ગામમાં પણ આવશું. આ ટાઈપના મોટું પતલુંના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને આ ટાઈપના વિડીયોઝ તમે પણ ક્રિએટ કરી શકો છો એઆઈની મદદથી. સો આજના વિડીયોઝની અંદર તમને શીખવાડવાનું છું કે ભાઈ આ ટાઈપના વિડીયોઝ કઈ રીતે ક્રિએટ કરવામાં આવે છે. તો એની પહેલાં શું કરવાનું છે મિત્રો, તો આપણે જો પિન્ટરેસ્ટ જે સાઇટ છે ને એને ઓપન કરી લેવાની છે. તમે ગૂગલની અંદર જઈને પિન્ટરેસ્ટ લખશો તો પણ આવી જાય છે, યા તો ફિર પ્લે સ્ટોરની અંદર એપ્લિકેશન છે પિન્ટરેસ્ટની, એ તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે. અહીંયા આવી અને મોટું પતલુંની એક ઇમેજ તમારે સૌથી પહેલાં ક્રિએટ કરી લેવાની છે. તો અહીંયા આવીને આપણે લખવાનું છે ભાઈ મોટું પતલું ઇમેજ. જો અહીંયા આ રીતે લખી નાખશો ને એટલે મોટું પતલું એની એક ઇમેજ આવી જાય છે, જે તમારે અહીંથી છે ને એ ડાઉનલોડ કરી લેવાની છે. ચલો સૌથી પહેલાં હું ઇમેજને ડાઉનલોડ કરી લઉં મિત્રો. તો જો મિત્રો આપણી જે મોટું પતલુંની જે ઇમેજ છે ને એ ડાઉનલોડ થઈ ગઈ છે. હવે શું કરવાનું છે, ચલો આગળની પ્રોસેસ તમને શીખવાડી દઉં. જો મિત્રો ઇમેજ ડાઉનલોડ થઈ જાય ને પછી તમારે ચેટ જીપીટી ઓપન કરી દેવાનું છે. ચેટ જીપીટી તમે જેવું ઓપન કરશો ને એટલે ચેટ જીપીટીની મસ્ત મજાની જે એપ્લિકેશન ઓપન થઈ જાય છે. પ્લે સ્ટોરની અંદર તમને ચેટ જીપીટી એપ્લિકેશન મળી જશે, એ તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે. જેવું ઇન્સ્ટોલ કરશો એટલે આ ટાઈપનું ઇન્ટરફેસ તમારી સામે આવી જશે મિત્રો. હવે સૌથી પહેલાં શું કરવાનું છે, આપણે જે ઇમેજ ડાઉનલોડ કરી હતી ને એ ઇમેજને સૌથી પહેલાં અહીંયા અપલોડ કરવાની છે. અપલોડ કરવા માટે તમારે પ્લસ વાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. ફોટોસ પર તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે મોટું પતલુંની જો ઇમેજ આવી તમારે સિલેક્ટ કરી લેવાની છે. જેવું સિલેક્ટ કરશો ને એટલે જો મોટું પતલુંની ઇમેજ જે છે ને એ એડ થઈ જાય છે. હવે હું તમને જે પ્રોમ્પ્ટ આપું ને એ પ્રોમ્પ્ટ તમારે સૌથી પહેલાં અહીંયા એડ કરવાનો છે. તો ચલો તમને આખો પૂરો જે પ્રોમ્પ્ટ છે ને એ પ્રોમ્પ્ટ સૌથી પહેલાં તમને બતાવી દઉં મિત્રો. તો જો મિત્રો આખો આ વિડીયોનો આખો પ્રોમ્પ્ટ છે, ઇમેજનો પ્રોમ્પ્ટ છે અને વિડીયોનો પ્રોમ્પ્ટ છે. સૌથી પહેલાં શું કરવાનું છે, જો આપણે સૌથી પહેલાં ઇમેજ આપણે ચેટ જીપીટી પાસેથી ક્રિએટ કરાવવાની છે. તો એ ક્રિએટ કરવા માટે જો ઇમેજ પ્રોમ્પ્ટ લખ્યું ને એ અહીંયા તમારે સૌથી પહેલાં કોપી કરી લેવાનું છે. આખો ઇમેજનો પ્રોમ્પ્ટ તમારે કોપી કરી લેવાનો છે. કોપી કરી અને વાપસ તમારે ચેટ જીપીટીની અંદર આવી જવાનું છે. ઇમેજ આપણે જે પેસ્ટ કરીને તમારે અહીંયા પેસ્ટ કરી દેવાનો છે. આ પ્રોમ્પ્ટ પેસ્ટ કર્યા પછી તમારે શું કરવાનું છે, ચાલો એ તમને આગળ હું બતાવી દઉં. જો મિત્રો આખું લખેલું છે. હવે તમારે કંઈક નવું એડ કરવું હોય, મેં તો અમદાવાદ ગુજરાત એડ કરેલું છે, પણ તમારે કંઈક બીજું એડ કરવું હોય ને તો એ પણ તમે કરી શકો છો. બાકી સિમ્પલ આપણે પેસ્ટ કરી દેવાનું છે એટલે ચેટ જીપીટીની અંદર આપણી જે ઇમેજ છે ને એ ક્રિએટ થવાની ચાલુ થઈ જશે મિત્રો. જોઈ શકો છો આપણી ઇમેજ અહીંયા તૈયાર થઈ ગઈ છે. મસ્ત મજાની ઇમેજ આપણને ચેટ જીપીટીએ ક્રિએટ કરીને આપી છે. ચાલો હવે આ ઇમેજને આપણે વિડીયોમાં કન્વર્ટ કરતા શીખીએ મિત્રો. તો સૌથી પહેલાં શું કરવાનું છે મિત્રો, જો આ જે ઇમેજ આપણને મળી છે ને મિત્રો એને તમારે ક્લિક કરવાનું છે. ઇમેજ પર જેવું તમે ક્લિક કરશો ને મિત્રો એટલે સૌથી પહેલાં આ ઇમેજને આપણે ડાઉનલોડ કરી લેવાની છે. જો ડાઉનલોડ કરવા માટે હું શું કરું છું, અહીંયા આપણે ડાઉનલોડ તમને ઓપ્શન મળી જશે. આ ઇમેજને સૌથી પહેલાં તમારે ડાઉનલોડ કરવાની છે. જેવું ડાઉનલોડ થઈ જાય ને એટલે પછી હવે આ ઇમેજને આપણે વિડીયોમાં કન્વર્ટ કરવાની છે. તો વિડીયોમાં કન્વર્ટ કરવા માટે આપણે એક એઆઈ ટૂલ્સની જરૂર પડશે મિત્રો. જો જે એઆઈ ટૂલ્સ છે ને એ છે ગૂગલ જેમિનાઈ. ગૂગલ જેમિનાઈની એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. ગૂગલ જેમિનાઈની અંદર તમારે આવી જવાનું છે. જેવું તમે ગૂગલ જેમિનાઈની અંદર આવશો ને મિત્રો એટલે આ ટાઈપનું ઇન્ટરફેસ તમારી સામે ઓપન થઈ જશે. ઓપન થઈ ગયા પછી તમારે શું કરવાનું છે, પ્લસ વાળા ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે. ઇમેજ પર તમારે ક્લિક કરવાનું છે અને આપણે જે ઇમેજ ડાઉનલોડ કરી હતી ને એને તમારે સિલેક્ટ કરી લેવાની છે. ઇમેજ સિલેક્ટ થઈ ગયા પછી શું કરવાનું છે, વાપસ તમારે પ્લસ વાળા ઓપ્શન પર આવવાનું છે અને તમને જો સેકન્ડ નંબરનો ઓપ્શન બતાવતો હોય છે વિડીયોનો, આ જે વિડીયોનો ઓપ્શન બતાવે છે ને એ તમારે ક્લિક કરી દેવાનો છે. એ ક્લિક કર્યા પછી હવે આપણે જે વિડીયોનો જે પ્રોમ્પ્ટ છે એ પ્રોમ્પ્ટ અહીંયા આપણે પેસ્ટ કરવાનો છે મિત્રો. તો જો મિત્રો ડિસ્ક્રિપ્શનની અંદર જે લિંક છે એમાં તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમને જે છે ને વિડીયોનો પણ પ્રોમ્પ્ટ મળી જશે. જો નીચે જે લખેલું છે ને વિડીયો પ્રોમ્પ્ટ એ તમને મળી જશે મિત્રો. હવે તમારે કાંઈ પણ ચેન્જીસ કરવું હોય ને તો આ જે લખેલું છે ને ડાયલોગ એની અંદર તમારે તમારો કંઈ ડાયલોગ એડ કરવો હોય તો અહીંયા તમે તમારો ડાયલોગ પણ એડિટ કરી શકો છો. યા તો પછી છે તમારે જે કંઈ ચેન્જીસ કરવો હોય તમારી રીતે ચેન્જીસ કરી શકો છો. બાકી આ જે પ્રોમ્પ્ટ છે ને મિત્રો એને તમારે અહીંથી કરવાનો છે કોપી. ચાલો આખા પ્રોમ્પ્ટને જે છે ને અહીંથી કોપી કરી લઉં છું. જો આ રીતે તમારે આખો પ્રોમ્પ્ટ કોપી કરવાનો છે. પાછું તમારે શું કરવાનું છે, ગૂગલ જેમિનાઈની અંદર આવી જવાનું છે અને આપણે જે એડ કરી હતી ને ઇમેજ એની નીચે તમારે આ જે પ્રોમ્પ્ટ છે વિડીયોનો એ પેસ્ટ કરી દેવાનો છે. જેવો તમે પ્રોમ્પ્ટ પેસ્ટ કરશો મિત્રો એટલે તમારો જે વિડીયો છે ને એ ગૂગલ જેમિનાઈની અંદર ક્રિએટ થવાનો ચાલુ થઈ જશે. તો જો મારો વિડીયો જે છે ને ગૂગલ જેમિનાઈની અંદર બનવાનો ચાલુ થઈ ગયો છે. તો આખો વિડીયો બની જાય ને પછી તમને બતાવું ભાઈ મારો કેવો વિડીયો જે છે એ મને ક્રિએટ કરીને આપે છે મિત્રો.
તો તમે જોઈ શકો છો મિત્રો, ગૂગલ જેમિનાઈની અંદર આપણો વિડીયો બનવાનો ચાલુ થઈ ગયો છે. ચાલો આખો વિડીયો હું બનવા દઉં છું. પહેલાં પછી તમને બતાવું કે ભાઈ મને એઆઈ ટૂલ જે છે એ કઈ પ્રકારનો વિડીયોઝ ક્રિએટ કરીને આપે છે મિત્રો. તો તમે જોઈ શકો છો મિત્રો, આપણો મસ્ત મજાનો જે છે ને મોટું પતલુંનો વિડીયોઝ બનીને ક્રિએટ થઈ ગયો છે. ચાલો તમને લાઈવ બતાવું કે ભાઈ કેવો વિડીયો આપણે બનીને તૈયાર થયો છે મિત્રો. આજે અમે આવ્યા છીએ અમદાવાદ. તમે કોમેન્ટમાં તમારા ગામનું નામ લખો. અમે બંને કાલે તમારા ગામમાં પણ આવશું. હેલો દોસ્તો, આજે અમે આવ્યા છીએ અમદાવાદ. તમે કોમેન્ટમાં તમારા ગામનું નામ લખો. અમે બંને કાલે તમારા ગામમાં પણ આવશું. તો જોઈ શકો છો મિત્રો, મસ્ત મજાનો મોટું પતલુંનો વિડીયોઝ આપણે ક્રિએટ કરી નાખ્યો છે એઆઈની મદદથી. તો આ ટાઈપનો વિડીયોઝ તમે પણ મસ્ત મજાનો એઆઈથી બનાવી શકો છો અને એકદમ સરળ રીતે બનાવી શકો છો. આઈ હોપ કે તમને આખી પ્રોસેસ ખબર પડી ગઈ છે કે ભાઈ મોટું પતલુંનો જે એઆઈ વિડીયોઝ અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, એ વિડીયોઝ એઆઈથી કઈ રીતે બનાવવામાં આવે છે મિત્રો. જો મારી ચેનલની અંદર નવા હો મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આ ચેનલની અંદર તમને એઆઈ ટૂલ્સ રિલેટેડ મસ્ત મજાની બેઝિકથી બેઝિક જાણકારી મળતી રહે છે મિત્રો. તો આ જે વિડીયોઝ આપણને ક્રિએટ કરીને એ આપ્યો છે, એને ડાઉનલોડ કરવા માટે શું કરવાનું છે, સિમ્પલ તમારે ક્લિક કરવાનું છે. તો તમને ડાઉનલોડનો ઓપ્શન મળશે ને, ઉપર ડાઉનલોડનો ઓપ્શન મળે છે, ત્યાં તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે તમારો જે વિડીયોઝ છે ને એ તમારી ગેલેરીની અંદર ડાઉનલોડ થઈ જશે મિત્રો. તો આ રીતે મસ્ત મજાનો તમારે વિડીયોઝ ડાઉનલોડ કરી લેવાનો છે મિત્રો. આઈ હોપ કે તમને બધી જ વસ્તુ ખબર પડી ગઈ છે. મારી ચેનલની અંદર નવા મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો.